તો ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની અંદર આપણે સૌથી પહેલાં જોયું એક્સટર્નલ જેનાઇટલ ઓર્ગન્સ અને હવે છે ઇન્ટરનલ જેનાઇટલ ઓર્ગન. તો ઇન્ટરનલ જેનાઇટલ ઓર્ગન્સમાં કયા કયા ઓર્ગન આવે? તો પેલું વજાઇના છે, યુટ્રસ, ફેલોપિયન ટ્યુબ્સ અને ઓવરીઝનો સમાવેશ થાય છે, જે ઇન્ટરનલી જે અંદરની બાજુ આવેલા હોય છે અને તેને ઇન્સ્પેક્શન કરવા માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે. ઇન્ટરનલ ઓર્ગન્સમાં વજાઇના છે, જે ઇમેજમાં બતાવેલું છે. વજાઇના છે, યુટ્રસ છે, ફેલોપિયન ટ્યુબ્સ અને ઓવરીઝનો સમાવેશ થાય છે. ઓકે, હવે નેક્સ્ટ વજાઇના એક ફાઇબ્રોમસ્ક્યુલર ટ્યુબ છે. તે મેમ્બ્રેનસ શીટ યુટ્રાઇન કેવિટીની અંદરની તરફ તથા બહારની તરફ વુલ્વા સાથે જોડાયેલી છે. તે યુટ્રાઇન સિક્રીશન અને મેન્સ્ટ્રુઅલ બ્લડ માટે એક્ઝિસ્ટરી ચેનલ રચે છે. યુટ્રાઇન સિક્રીશન અને મેન્સ્ટ્રુઅલ બ્લડ તેમાંથી એક્ઝિટ થાય છે, તેના માટે ચેનલ રચે છે. તે કપલ્શન, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ તથા બર્થ કેનાલ માટેનું ઓર્ગન છે. સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ તથા બર્થ કેનાલ માટેનું ઓર્ગન છે. ટટ્ટા સ્થિતિમાં અપવર્ડ અને બેકવર્ડ ફોર્મ થઈને 45 ડિગ્રી એંગલ હોરિઝોન્ટલી રચે છે. કેનાલનો ડાયામીટર આશરે 2.5 સેમી, અપર પાર્ટમાં વાઇડેસ્ટ અને ઇન્ટિટ્યુસ પાર્ટમાં નેરો હોય છે. એટલે એવું કીધું છે, જ્યારે કોઈ સ્ત્રી તે ટટ્ટા સ્થિતિમાં હોય ત્યારે અપવર્ડ અને બેકવર્ડ ફોર્મ થઈને વજાઇના છે એ 45 ડિગ્રી એંગલ હોરિઝોન્ટલી રચે છે. તે 45 ડિગ્રી એંગલે ઝૂકેલું હોય છે, હોરિઝોન્ટલી રચે છે. તેનો કેનાલનો ડાયામીટર, તેની પહોળાઈ આશરે 2.5 સેમી હોય છે. ઉપરના પાર્ટમાં તે વાઇડેસ્ટ પહોળું હોય છે અને ઇન્ટિટ્યુસ પાર્ટમાં તે નેરો હોય છે. હવે નેક્સ્ટ વોલ્સ એટલે વજાઇનાની અંદરની સાઈડની જે દિવાલ કહી શકાય ને, દિવાલ, તેની વાત છે. વોલ્સ એન્ટિરિયર, પોસ્ટિરિયર એન્ડ 2 લેટરલ વોલ છે. એન્ટિરિયરલી, પોસ્ટિરિયરલી એન્ડ 2 લેટરલ, આગળની બાજુ અને પાછળની બાજુ એ 2 લેટરલ વોલ આવેલી હોય છે, જે એચ શેપ બનાવે છે, જે એકબીજા સાથે મળીને એચ શેપ બનાવે છે. તે એન્ટિરિયર વોલ 7 સેમી લોંગ છે અને પોસ્ટિરિયર વોલ 9 સેમી લોંગ છે, જે હું તમને ચિત્રમાં બતાવીશ. તો ઇમેજમાં બતાવ્યા પ્રમાણે આ વજાઇનલ કેનલ છે અને આ એન્ટિરિયર વજાઇનલ હોલ એન્ડ પોસ્ટિરિયર વજાઇનલ હોલ બતાવેલા છે. હવે એન્ટિરિયર વજાઇનલ હોલની સાઇઝ કીધેલી છે આપણે. એન્ટિરિયર હોલની સાઇઝ આશરે 7 સેમી લોંગ હોય છે અને પોસ્ટિરિયર વજાઇનલ હોલ છે તે 9 સેમી લોંગ હોય છે. ઓકે, એન્ટિરિયરલી વજાઇનલ હોલ છે અને પોસ્ટિરિયરલી વજાઇનલ હોલ છે. ઓકે, હવે ફોર્નિક્સ વજાઇનાના ટોપ વોલ્ટમાં યુટ્રાઇન સર્વિક્સ આવવાથી ફોર્નિક્સ બને છે. વજાઇનાના ઉપરના ભાગમાં એટલે કે અંદરના ભાગમાં સર્વિક્સ આવવાથી ફોર્નિક્સ બને છે. તેના એક ભાગને ફોર્નિક્સ કીધું છે. તે એન્ટિરિયરલી શેલો હોય છે, પોસ્ટિરિયરલી ડીપર હોય છે અને લેટરલી હોય છે. લેટરલી 2 પાર્ટ હોય છે, જે હું તમને ડ્રોઈંગમાં બતાવીશ. તો ફોર્નિક્સમાં શું કીધું છે? વજાઇનાના ટોપમાં યુટ્રાઇન સર્વિક્સ આવવાથી ફોર્નિક્સ બને છે. તો સર્વિક્સ ક્યાં આવેલું છે? આને સર્વિક્સ કહેવામાં આવે છે. ઓકે, આ છે તે સર્વિક્સ છે. ઓકે, સર્વિક્સ આવવાથી બંને બાજુનો જે આ ભાગ બને છે, જે એરો બતાવેલો છે, તેને ફોર્નિક્સ કહેવામાં આવે છે. એન્ટિરિયર ફોર્નિક્સ એન્ડ પોસ્ટિરિયર ફોર્નિક્સ. ઓકે, તો એન્ટિરિયર ફોર્નિક્સ હોય છે તે શેલો હોય છે, તમને દેખાય છે, બહુ ડીપર નથી હોતું, શેલો હોય છે, સુપિરિયર હોય છે. એન્ટિરિયર ફોર્નિક્સની વાત કરું છું. એન્ટિરિયર ફોર્નિક્સ કેવું હોય છે? શેલો હોય છે. પોસ્ટિરિયર છે તે ડીપર હોય છે. કારણ કે
તેની પાછળની બાજુ થોડીક જગ્યા હોય છે, એટલે એના લીધે તે ડીપર હોય છે. અને લેટરલી 2 હોય છે. લેટરલી અહીંયા બતાવેલું છે, લેટરલી ફોર્નિક્સ બે સાઈડ, બંને સાઈડ લેફ્ટ અને રાઈટ સાઈડ લેટરલ ફોર્નિક્સ આવેલી હોય છે. તેની પોઝિશન કીધી છે. ઓકે, તો ડ્રોઈંગમાં બતાવેલું છે ફોર્નિક્સ, લેટરલી ફોર્નિક્સ, એન્ટિરિયર ફોર્નિક્સ એન્ડ પોસ્ટિરિયર ફોર્નિક્સ. ઓકે, હવે નેક્સ્ટ રિલેશન એન્ટિરિયરી. હવે વજેનાનું રિલેશન કીધું છે, આજુબાજુના ઓર્ગન છે એની સાથેનું રિલેશન કઈ રીતે છે એ બતાવેલું છે. એન્ટિરિયરલી અપર 1/3 બેઝ ઓફ ધ બ્લાડર છે, તેની ઉપરની બાજુ એટલે તેની આગળની બાજુ બ્લાડર એટલે યુરિનરી બ્લાડરનો બેઝ આવેલો છે. લોઅર 2/3 બરાબર, એની નીચેના ભાગમાં યુરેથ્રા હોય છે. પોસ્ટિરિયરલી પાછળની બાજુ અપર 1/3 પાઉચ ઓફ ડગલ્સ આવેલું છે. મિડલ થર્ડમાં એન્ટિરિયર રેક્ટલ વોલ આવેલું છે અને લોઅર થર્ડમાં પેરિનિયલ બોડી દ્વારા એનલ કેનાલથી અલગ થાય છે, જે હું તમને ઇમેજમાં બતાવીશ. તો વજાઇનલ કેનાલના રિલેશનમાં એન્ટિરિયરલી અપર 1/3 બેઝ ઓફ ધ બ્લાડર આવેલો છે, જે અહીંયા બતાવું છું. અને બેઝ ઓફ ધ બ્લાડર કીધું છે, તે એન્ટિરિયરલી એટલે આગળની બાજુ આવેલું છે. અપર 1/3 ભાગમાં બેઝ ઓફ ધ બ્લાડર હોય છે. લોઅર 2/3 યુરેથ્રા આવેલું હોય છે, જે યુરેથ્રા અહીંયા શો ઓફ થાય છે. તે લોઅર 2/3 ભાગ છે તેમાં યુરેથ્રા આવેલું હોય છે. હવે પોસ્ટિરિયરલી તેની પાછળની ભાગની વાત કરીએ તો અપર 1/3 ભાગની અંદર પાઉચ ઓફ ડગલ્સ આવેલું છે. આ જગ્યાને પાઉચ ઓફ ડગલ્સ કીધું છે, અથવા તો રેક્ટો યુટ્રાઇન પાઉચ પર એને કહેવામાં આવે છે. જ્યાં ખાલી જગ્યા બતાવવામાં આવે છે, જે ખાલી જગ્યા તમને દેખાય છે તે પાઉચ ઓફ ડગલ્સ છે. મિડલ થર્ડ ભાગમાં એન્ટિરિયર રેક્ટલ હોલ આવેલું છે. મિડલ થર્ડ ભાગમાં પોસ્ટિરિયરલી મિડલ થર્ડ ભાગ આ છે એક સેટ, તેને ત્યાં એન્ટિરિયર રેક્ટલ હોલ આવેલો છે. એન્ડ લોઅર થર્ડ પાર્ટની અંદર પેરિનિયલ બોડી દ્વારા એનલ કેનાલથી તે અલગ થાય છે. હવે જે લોઅર થર્ડ ભાગ છે, જે નીચેનો ભાગ છે, ત્યાં પેરિનિયલ બોડી અહીંયા પેરિનિયમ બતાવેલું છે અને આ પેરિનિયમ બોડી છે. પેરિનિયમ બોડી દ્વારા તે એનલ કેનાલથી તે અલગ થાય છે. ઓકે, તો લેટરલ વોલ્સની વાત કરીએ તો અપર 1/3ની અંદર પેલ્વિક સેલ્યુલર ટિશ્યુ આવેલા હોય છે. મિડલ થર્ડની અંદર લેવોટર એની હોય છે, જે લિગામેન્ટનું નામ છે. લોઅર થર્ડની અંદર બલ્બો કેવર્નસ મસલ્સ અને વેસ્ટિબ્યુલર બલ્બ્સ આવેલા એન્ડ બાર્થોલિન ગ્લેન્ડ આવેલી હોય છે. બાર્થોલિન ગ્લેન્ડની ચર્ચા આગળ પણ થયેલી છે. ટુ બાર્થોલિન ગ્લેન્ડ હોય છે, રાઇટ સાઈડ અને લેફ્ટ સાઈડ લોઅર થર્ડ પાર્ટની અંદર. હવે એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો તેના 4 સ્ટ્રક્ચર અથવા તો 4 લેયર હોય છે. તેમાં પહેલું છે મ્યુકસ કોટ, તે સ્ટ્રાટિફાઈડ સ્ક્વામસ એપિથેલિયમનું બનેલું હોય છે. સેકન્ડ છે સબ મ્યુકોઝલ લેયર, તે લૂઝ એરિયોલર વાસ્ક્યુલર ટિશ્યુનું હોય છે. થર્ડ છે મસ્ક્યુલર લેયર, તે ઇનર સર્ક્યુલર અને આઉટર લોન્જિટ્યુડનનું બનેલું હોય છે. ફોર્થ છે ફાઇબ્રોસ્કોટ, તે એન્ડોપેલ્વિક ફેસિયાનું બનેલું હોય છે. વજાઇનલ સિક્રેશનની વાત કરીએ તો તે ડોર્ડેલિન બેસિલિસ બેક્ટેરિયાને કારણે પ્યુબર્ટી ટુ મેનોપોઝ સુધી તેની પીએચ છે એ એસિડિક રહે છે. 4 થી 5 સુધી એની પીએચ રહેલી હોય છે. બ્લડ સપ્લાયની વાત કરીએ તો આર્ટરીઝની અંદર યુટ્રાઇન આર્ટરીઝ, સર્વાઇકો વજાઇનલ બ્રાન્ચ ઓફ ધ સર્વાઇકો વજાઇનલ બ્રાન્ચ છે આર્ટરીની, તેનું નામ છે યુટ્રાઇન આર્ટરી. વજાઇનલ આર્ટરી, મિડિયલ રેક્ટલ આર્ટરી અથવા મિડલ રેક્ટલ આર્ટરી અને ફોર્થ છે ઇન્ટરનલ પુડેન્ડલ આર્ટરી. વેન્સ ડ્રેનેજની વાત કરીએ તો ઇન્ટરનલ ઇલિયાક વેન્સ અને ઇન્ટરનલ પુડેન્ડલ વેન્સની અંદર બ્લડ છે તેનું રિટર્ન થાય છે. લિમ્ફેટિક ડ્રેનેજની વાત કરીએ તો અપર 1/3ની અંદર ઇન્ટરનલ ઇલિયક ગ્રુપ આવેલું હોય છે. મિડલ 1/3 અપ ટુ હાઇમેનની અંદર ઇન્ટરનલ ઇલિયક ગ્રુપ હોય છે. બિલો ધ હાઇમેન સુપરફિશિયલ ઇન્જાઇનલ ગ્રુપ આવેલું હોય છે. નર્વ સપ્લાયની વાત કરીએ તો સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક જે પેલ્વિક પ્લેક્સસ બનાવે છે. લોઅર પાર્ટમાં પુડન્ડલ નર્વ આવેલી હોય છે. નેક્સ્ટ યુટ્રસ છે. યુટ્રસ એક હોલો પાયરીફોર્મ મસ્ક્યુલર ઓર્ગન છે. તે પેલ્વિસમાં આવેલું છે, જેની સામેની બાજુમાં બ્લાડર અને પાછળની તરફ રેક્ટમ હોય છે. યુટ્રસ છે એ કેવું ઓર્ગન છે? હોલો, એટલે તે અંદરથી ખાલી, એનો મતલબ હોલો એવું થાય. જેને હોલો કીધું છે તે પાયરીફોર્મ મસ્ક્યુલર ઓર્ગન છે. તે પેલ્વિક કેવિટીમાં આવેલું છે,
જેની સામેની બાજુ એટલે તેની આગળની બાજુ બ્લેડર હોય છે અને પાછળની બાજુ રેક્ટમ આવેલું હોય છે. હવે પોઝિશન જોઈએ તો યુટ્રસની નોર્મલ પોઝિશન એન્ટીવર્ટેડ હોય છે. એન્ટીવર્ટેડ એટલે તે આગળની બાજુ ઝૂકેલું હોય છે અને એન્ટીફ્લેક્સ એટલે તે પાછળની બાજુ અથવા તો પાછળની બાજુ ઝૂકેલી હોય છે. આ બે એની પોઝિશન નોર્મલ એવી બે પોઝિશન છે, એન્ટીવર્ટેડ અને એન્ટીફ્લેક્સ. યુઝ્યુઅલી જમણી બાજુ હોય તેને ડેક્સ્ટ્રો રોટેશન કહે છે તથા સર્વિક્સ લેફ્ટ સાઈડમાં તથા સર્વિક્સ છે તેનું લેફ્ટ સાઈડમાં ડાયરેક્શનમાં હોય તેને લેવો રોટેશન કહે છે તથા લેફ્ટ યુટ્રાઇનના ક્લોઝ રિલેશનમાં તે હોય છે. ફરીથી કહી દઉં, યુટ્રસની નોર્મલ પોઝિશન એન્ટીવર્ટેડ એટલે આગળની બાજુ એટલે નાભી બાજુ ઝૂકેલું હોય છે અથવા તો બેક પાછળની બાજુ, એન્ટીફ્લેક્સ પાછળની બાજુ ઝૂકેલું હોય છે. યુઝ્યુઅલી તે જમણી બાજુ હોય તેને ડેક્સ્ટ્રો રોટેશન કહે છે તથા સર્વિક્સ તેની લેફ્ટ સાઈડ ડાયરેક્શનમાં હોય તેને લેવો રોટેશન કહે છે તથા તે લેફ્ટ યુરેટરના ક્લોઝ રિલેશનમાં હોય છે. સામાન્ય છે જો લેફ્ટ સાઈડ છે સર્વિક્સ થોડુંક ઝૂકેલું હોય તો ત્યાં લેફ્ટ યુરેટર આવેલું હોય છે તો તેના ક્લોઝ રિલેશનમાં હોય છે તેવું કીધું છે. હવે નેક્સ્ટ મેઝરમેન્ટ. ટોટલ લેન્થ યુટ્રસની ટોટલ લેન્થ 7.5 to 8 સેમી હોય છે. વાઇટ પહોળાઈની 5 સેમી હોય છે. થિંક 1.25 સેમી હોય છે અને વેઇટ 50 થી 80 ગ્રામ જેટલું તેનું વેઇટ હોય છે. પાર્ટ્સની વાત કરીએ તો યુટ્રસના જે 3 ભાગમાં ડિવાઇડેડ થાય છે: બોડી અથવા કોર્પસ, સેકન્ડ ઇસ્થમસ એન્ડ થર્ડ સર્વિક્સ, જે ડ્રોઈંગમાં બતાવેલા છે, ફિગરમાં બતાવેલા છે. ઓકે, પેલું છે બોડી, જે 3.5 સેમી લખેલું છે બોડી છે. એના પછી આવે છે ઇસ્થમસ અને એના પછી આવે છે સર્વિક્સ. બોડીની વાત કરીએ તો બોડી ફરીથી ડિવાઇડેડ નીચે પ્રમાણે થાય છે. બોડીમાં પણ બોડીના પણ પાર્ટ હોય છે. ફંડસ યુટ્રાઇન ટ્યુબની ઉપરનો ભાગ, બોડી કેવિટી ટ્રાયેન્ગ્યુલર શેપ અને ટ્યુબ્સના ઓપનિંગથી ઇસ્થમસ સુધી હોય છે. ફંડસની વાત કરેલી છે. ફંડસ યુટ્રાઇન ટ્યુબની ઉપરનો ભાગ છે, ઉપર બતાવેલો છે ફંડસ. તે યુટ્રાઇન ટ્યુબની ઉપરનો ભાગ છે. બોડી કેવિટી ટ્રાયેન્ગ્યુલર શેપ અને ટ્યુબ્સના ઓપનિંગથી ઇસ્થમસ સુધી હોય છે. બોડી કેવિટી છે, જે બોડી કેવિટી અહીં બતાવેલી છે, ઉપર બોડી કેવિટી બતાવેલી છે, તે ક્યાં સુધી હોય છે? બેઝનો ઉપરની તરફ ઓપનિંગ શેપ ટ્યુબ્સમાંથી ઓપનિંગથી ઇસ્થમસ સુધી હોય છે. બેઝ ઉપરની તરફ તથા એપેક્સ નીચેની તરફ છે. મેઝરમેન્ટ 3.5 સેમી છે. તેનું મેઝરમેન્ટ બોડીની સાઇઝ કીધી છે 3.5 સેમી છે. ફંડસમાં કેવિટી નથી. ઓકે, ફંડસ છે ઉપર, જે સૌથી ઉપરનો ભાગ છે તેને ફંડસ કીધું છે. ફંડસમાં કેવિટી નથી, તે મસ્ક્યુલર પાર્ટ હોય છે. કેવિટી નથી. સર્વિક્સ કેનાલ લેન્થ, સર્વિક્સની વાત કરીએ તો સર્વિક્સ કેનાલની લેન્થ 2.5 સેમી હોય છે. ટોટલ નોર્મલ લેન્થ ઓફ યુટ્રાઇન કેવિટી 6.5 to 7 સેમી હોય છે. યુટ્રસની બોડી ફંડસનો જંક્શન પાર્ટ સુપ્રાલેટરલ એંગલ બનાવે છે. તેને કોર્નવા ઓફ ધ યુટ્રસ કહે છે. એટલે યુટ્રસનો ફંડસનો ભાગ છે, જે ઉપરનો ભાગ છે એ થોડોક આગળની બાજુ ઝૂકેલો હોય છે. જે ભાગ તેને સુપ્રાલેટરલ એંગલ કીધું છે, તેને બીજા નામે કોર્નવા ઓફ ધ યુટ્રસ પણ કહેવામાં આવે છે. હવે સેકન્ડ છે ઇસ્થમસ બતાવેલું છે 0.5 સેમી છે. ઇસ્થમસની લંબાઈ છે 0.5 સેમી. બોડી અને સર્વિક્સની વચ્ચે આવેલો એનાટોમિકલ ઇન્ટરનલ ઓસ ઉપરનો ભાગ છે ઇસ્થમસ. જે એનાટોમિકલ ઇન્ટરનલ ઓસ જે બતાવેલી છે અહીંયા, ઇન્ટરનલ ઓસ જે અંદરનું મુખ છે ત્યાંથી ઉપરનો ભાગ છે, તેને ઇસ્થમસ કહેવામાં આવે છે. હવે થર્ડ છે સર્વિક્સ. 2.5 સેમી તેની લંબાઈ હોય છે. તે સિલિન્ડ્રિકલ શેપ તથા 2.5 સેમી મેઝરમેન્ટ છે. તે ઇસ્થમસથી સ્ટાર્ટ થઈ એક્સટર્નલ ઓસના એન્ડમાં થાય છે, જે વજાઇનાની એન્ટિરિયર વોલમાં કાણું પાડી ઓપન થાય છે. વજાઇનાની ઉપરનો ભાગ સુપ્રાવજાઇનલ અને વજાઇનાની સાથેનો વજાઇનલ પાર્ટ કહેવામાં આવે છે. ફરીથી કહી દઉં, સર્વિક્સ શું છે તો કે સર્વિક્સ એક સિલિન્ડ્રિકલ શેપ હોય છે. તેનું મેઝરમેન્ટ 2.5 સેમી હોય છે. તે ઇસ્થમસથી સ્ટાર્ટ થઈ એક્સટર્નલ ઓસમાં એન્ડ થાય છે, જે બાહ્ય મુખ કહેવામાં આવે છે. તેમાં ત્યાં સુધી એનો એન્ડ થાય છે, ત્યાં પૂરું થાય છે.
જે વજાનાની એન્ટિરિયર વોલમાં કાણ ઉપાડી ઓપન થાય છે. ત્યાં સ્મોલ એવું નાનું ઓપનિંગ હોય છે. વજાનાની ઉપરનો ભાગ સુપ્રા વજાઇનલ અને વજાનાથી નીચેનો ભાગ છે તેને વજાઇનલ પાર્ટ કહેવામાં આવે છે. હવે તેના રિલેશનની વાત કરેલી છે. એન્ટિરિયરલી તે ઇન્ટરનલ ઓસ ઉપર યુટ્રોવર્સિકલ પાઉચ અને પોસ્ટેરિયર વોલ બનાવે છે. યુટ્રસની રિલેશનની વાત કરીએ આજુબાજુના ઓર્ગન સાથે, તો ઇન્ટરનલ ઓસ છે જે અંદરનું મુખ છે તે યુટ્રોવર્સિકલ પાઉચની પોસ્ટેરિયર વોલ બનાવે છે. ઇન્ટરનલ ઓસની નીચે એરિયોલર ટીસ્યુ દ્વારા બ્લાડરથી તે અલગ થાય છે. પોસ્ટેરિયરલી પાછળનો ભાગ તે પેરિટોનિયમથી કવર થાય છે અને પાઉચ ઓફ ડગલ્સની એન્ટિરિયર વોલ બનાવે છે, આગળની વોલ બનાવે છે પાછળની બાજુ. લેટરલી બોડ લિગામેન્ટનું પેરિટોનિયમ ડબલ ફોલ્ડ હોય છે, મસલ્સ આવેલા હોય છે લેટરલી બંને સાઈડ. સ્ટ્રક્ચર કીધું છે બોડી બહારથી અંદરની સાઈડ સુધી 3 લેયર છે. તેનું સ્ટ્રક્ચરમાં તેમાં મેઇનલી 3 લેયર આવેલું હોય છે: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. સૌથી પહેલું વાત કરીએ તો પેરામેટ્રિયમ લેટરલ બોર્ડર સિવાય આખા ઓર્ગનને કવર કરતું ભાગ છે. તે સિરિયસ કોટ આવરણ છે, તેનું આવરણ છે. બીજું વાત કરીએ તો માયોમેટ્રિયમ તે કનેક્ટિવ ટિશ્યુનું બનેલું છે. થીક સ્મૂથ મસલ્સ છે. પ્રેગ્નન્સીમાં 3 જુદા જુદા લેયર આઇડેન્ટિફાઈ થાય, જેમાં આઉટર લોન્જિટ્યુડનલ, મિડલ ઇનર લેસિંગ અને ઇનર સર્ક્યુલર. ઓકે, તે એટ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સીમાં તે જુદા જુદા લેયર આઇડેન્ટિફાઈ થાય છે, જેમાં આઉટર લોન્જિટ્યુડનલ, મિડલ ઇનર લેસિંગ અને ઇનર સર્ક્યુલર માયોમેટ્રિયમની વાત છે. હવે થર્ડ છે એન્ડોમેટ્રિયમ. કેવિટીની મ્યુકસ લાઇનિંગને એન્ડોમેટ્રિયમ કહે છે, જેમાં લેમિના પ્રોપ્રિયા અને સરફેસ એપિથેલિયમથી બને છે. લેમિના પ્રોપ્રિયામાં સ્ટ્રોમલ સેલ્સ અને એન્ડોમેટ્રિયમ ગ્લેન્ડ, વેસલ્સ અને નર્વ્સ છે. પ્રેગ્નન્સીમાં એન્ડોમેટ્રિયમ ડેસિડ્યુઆમાં રૂપાંતરિત થાય છે. શોર્ટમાં કહું તો એન્ડોમેટ્રિયમ છે તે યુટ્રસની અંદરનો ભાગ છે, સૌથી અંદરનો ભાગ છે તેને એન્ડોમેટ્રિયમ કીધું છે. અને તે પ્રેગ્નન્સી દરમિયાન તેને ડેસિડ્યુઆ પણ કહેવામાં આવે છે, અથવા તો ડેસિડ્યુઆમાં તે રૂપાંતરિત થાય છે. અને તેમાં ગ્લેન્ડ, વેસલ્સ અને નર્વ્સ આવેલી હોય છે. સર્વિક્સ મુખ્યત્વે ફાઇબ્રોસ કનેક્ટિવ ટિશ્યુનું બનેલું છે. માત્ર પોસ્ટેરિયર સરફેસમાં પેરિટોનિયલ કોટ છે. સર્વિક્સનો વજાઇનલ પાર્ટ સ્ટ્રાટિફાઇડ સ્ક્વામસ એપિથેલિયલથી બને છે. સ્ક્વામસ કોલમનાર જંકશન એક્સટર્નલ વોલ્સ પાસે આવેલું છે. સર્વિક્સની વાત થાય છે મુખ્યત્વે તે ફાઇબ્રોસ કનેક્ટિવ ટિશ્યુથી બનેલું હોય છે. માત્ર પોસ્ટેરિયર સરફેસમાં પેરિટોનિયલ કોટ આવેલું હોય છે, પાછળની તરફ પેરિટોનિયલ કોટ આવેલું હોય છે. સર્વિક્સનો વજાઇનલ પાર્ટ સ્ટ્રાટિફાઇડ સ્ક્વામસ એપિથેલિયલથી બને છે. સ્ક્વામસ કોલમનાર જંકશન એક્સટર્નલ વોલ્સ પાસે આવેલું હોય છે, જે બાહ્ય મુખ છે ત્યાં સ્ક્વામસ કોલમનાર જંકશન આવેલું હોય છે. સિક્રીશન એન્ડોમેટ્રિયલ સિક્રેશન ઓછું અને વોટરી છે. સર્વાઇકલ ગ્લેન્ડ્સનું સિક્રેશન આલ્કલાઇન, થીક તથા મ્યુકોપ્રોટીન, ફ્રુક્ટોઝ તથા સોડિયમ ક્લોરાઇડથી સભર હોય છે. સિક્રેશનની વાત કરીએ તો એન્ડોમેટ્રિયમમાંથી જે સિક્રેશન આવે છે તે વોટરી હોય છે. સર્વાઇકલ ગ્લેન્ડનું સિક્રેશન આલ્કલાઇન હોય છે, એટલે એકદમ તે બેઝિક હોય છે. થીક તથા મ્યુકોપ્રોટીનવાળું હોય છે, ફ્રુક્ટોઝ હોય છે તથા તેમાં સોડિયમ ક્લોરાઇડથી તે સભર હોય છે. ઓકે, હવે પેરિટોનિયમ ઇન રિલેશન ટુ યુટ્રસ. પેરિટોનિયમનું યુટ્રસ સાથે શું રિલેશન છે તો કે એન્ટિરિયરલી પેરિટોનિયમ બ્લાડરની સુપિરિયર સરફેસને કવર કરે છે. પેરિટોનિયમ છે એ યુરિનરી બ્લાડરની સુપિરિયર સરફેસને કવર કરે છે અને યુટ્રસના એન્ટિરિયર સરફેસને, યુટ્રસના ઉપરના સરફેસને, આગળના સરફેસને કવર કરે છે. તે ઇન્ટરનલ ઓસના આગળના લેવલને યુટ્રોવેસિકલ પાઉચ કહે છે, જે ઇન્ટરનલ ઓસનો આગળનો ભાગ છે. ઇન્ટરનલ ઓસ અને બ્લાડરની વચ્ચે થોડીક જગ્યા આવેલી હોય છે, ત્યાં પેરિનિયમ આવેલું હોય છે. તેના ભાગને યુટ્રોવર્સિકલ પાઉચ કહે છે. ત્યાર પછી પેરિનિયમ યુટ્રસના એન્ટિરિયર અને પોસ્ટેરિયર વોલ્સ તેમજ વજાઇનાની ઉપર 1/3 પોસ્ટેરિયર વોલ કે જે રેક્ટમ ઉપર રિફ્લેક્ટ થાય છે, ત્યાં જે પાઉચ ફોર્મ થાય છે તેને પાઉચ ઓફ ડગલ્સ કહે છે. એટલે શું કીધું છે, યુટ્રસની પાછળનો ભાગ છે, જે રેક્ટમ અને
યુટ્રસની વચ્ચેનો જે ભાગ છે ત્યાં પેરિનિયમ આવેલું હોય છે, ત્યાં ખાલી જગ્યા હોય છે, તેને પાઉચ ઓફ ડગલ્સ કીધું છે. જે પોસ્ટેરિયર વોલ કે જે રેક્ટમ ઉપર રિફ્લેક્ટ થાય છે, રેક્ટમ સાથે જોડાયેલું હોય છે, ત્યાં જે પાઉચ ફોર્મ થાય છે તેને પાઉચ ઓફ ડગલ્સ કહે છે. લેટરલી વાત કરીએ તો યુટ્રસની એન્ટિરિયરલી અને પોસ્ટેરિયરી વોલ્સ સાથે યુટ્રસ છે તે એન્ટિરિયરલી અને પોસ્ટેરિયરી વોલ્સ સાથે ચોટેલું હોય છે. પેરિટોનિયમ લેટરલી બોર્ડ લિગામેન્ટ બનાવે છે જે ત્યાંથી આગળ વધીને પેલ્વિક કેવિટીને એન્ટિરિયર અને પોસ્ટેરિયર ભાગને કવર કરે છે. બરોબર, ત્યાંથી આગળ વધીને પેલ્વિક કેવિટીને એન્ટિરિયર તથા પોસ્ટેરિયર ભાગને કવર કરે છે. સુપિરિયર બોર્ડર પર ફેલોપિયન ટ્યુબ ઉપરની બાજુ ફેલોપિયન ટ્યુબ આવેલી હોય છે. પોસ્ટેરિયર લેયરની અંદર ઓવરી, બંને બાજુ ઓવરી આવેલું હોય છે, મેઝોવેરિયમથી અટેચ હોય છે, લેયરનું નામ છે. એટેચ થાય છે લેટરલી 1/4 ફ્રી બોર્ડરને ઇન્ફર્ટિબ્યુલો પેલ્વિક લિગામેન્ટ કહેવામાં આવે છે. હવે તેની બ્લડ સપ્લાયની વાત કરીએ તો એન્ટિરિયરલી સપ્લાય યુટ્રાઇન આર્ટરી, ઓવરિયન એન્ડ વજેનલ આર્ટરીથી થાય છે. વિનસ ડ્રેનેજની વાત કરીએ તો ઇલિયાક વેન, ઇન્ટરનલ ઇલિયાક વેન્સમાં તે બ્લડ છે એ રિટર્ન થાય છે. લિમ્ફેટિક સિસ્ટમની વાત કરીએ તો બોડી, પ્રીઓર્ટિક, લેટરલ ગ્રુપ્સ ઓફ ગ્લેન્ડ્સ અને સુપરફિશિયલ ઇન્ટરનલ ગ્લેન્ડ અને એક્સટર્નલ ઇલિયાક ગ્રુપ્સ આવેલું હોય છે. સર્વિક્સ ડ્રેન ઇન્ટુ એક્સટર્નલ ઇલિયાક્સ અને ઇન્ટરનલ ઇલિયાક એન્ડ સેક્રલ ગ્રુપ્સમાં આવેલું હોય છે. તેની હું તમને ઇમેજ શો ઓફ કરીશ. લિમ્ફેટિક સિસ્ટમની વાત કરીએ તો પ્રી એઓર્ટિક એન્ડ લેટરલ ગ્રુપ્સ ઓફ ગ્લેન્ડ્સ અહીંયા બતાવવામાં આવ્યું છે. સૌથી પહેલું છે પ્રી એઓર્ટિક એન્ડ લેટરલ ગ્રુપ્સ ઓફ ગ્લેન્ડ, તેને અહીંયા શો ઓફ કરવામાં આવ્યું છે. પ્રી એઓર્ટિક લિમ્ફ નોડ્સ એન્ડ લેટરલ એઓર્ટિક લિમ્ફ નોડ. ઓકે, એન્ડ હવે છે સુપરફિશિયલ ઇન્જેનલ ગ્લેન્ડ. સુપરફિશિયલ ઇન્જેનલ ગ્લેન્ડ અહીંયા બતાવવામાં આવેલી છે. એક્સટર્નલ ઇલિયાક ગ્રુપ્સ તે અહીંયા છે. જે નોડ્સનું એકથી વધારે જે નોડ્સનું સમૂહ છે એને ગ્રુપ કીધું છે. ઓકે, હવે સર્વિક્સની વાત કરીએ તો સર્વિક્સ એક્ઝેક્ટ અહીંયા આવેલું છે. આ સર્વિક્સ છે. ઓકે, સર્વિક્સમાં ડ્રેન ઇન્ટુ એક્સટર્નલ ઇલિયાક અને ઇન્ટરનલ ઇલિયાક એન્ડ સેક્રલ ગ્રુપ. ઓકે, તે ડ્રેન થાય છે એક્સટર્નલ ઇલિયાક લિમ્ફ નોડ્સની અંદર અને ઇન્ટરનલ ઇલિયાક લિમ્ફ નોડની અંદર. ઓકે, તો આ છે લિમ્ફેટિક સિસ્ટમ યુટ્રસની અંદર બોડી અને સર્વિક્સનું. હવે ડેવલપમેન્ટની વાત કરીએ તો 2 મિલેનિયમ ડક્ટનું જોડાણ થવાથી યુટ્રસ બને છે. એટ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી, જ્યારે એટ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સીની વાત કરેલી છે અહીંયા, 2 મિલેનિયમ ડક્ટનું જોડાણ થવાથી યુટ્રસ બને છે. ફંક્શન તો મેઇનલી ફંક્શન શું હોય છે? યુટ્રસના ફંક્શનની વાત કરીએ તો પ્યુબર્ટીથી યુટ્રસમાં રેગ્યુલર સાયકલમાં ચેન્જીસ થાય છે. ઓકે, પ્યુબર્ટી પછી યુટ્રસમાં આફ્ટર પ્યુબર્ટી યુટ્રસમાં રેગ્યુલર સાયકલમાં ચેન્જીસ થાય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલમાં તે ફર્ટિલાઇઝ ઓવમને રિસીવ, નરિશ અને પ્રોટેક્ટ કરે છે. તે ગ્રોવિંગ ફિટસને 14 વીક્સ દરમિયાન એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. જે ફિટસનું ડેવલપમેન્ટ છે તેને 40 વીક્સ થાય ત્યાં સુધી તમે એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. યુટ્રસ મસ્ક્યુલર લેયર પ્લેસેન્ટા દ્વારા સિક્રેટ થતા પ્રોજેસ્ટેરોનના કારણે યુટ્રસને કોન્ટ્રાક્ટ થતાં બેબીને બહાર નીકળતા અટકાવે છે. યુટ્રસનું મસ્ક્યુલર જે લેયર પ્લેસેન્ટા દ્વારા સિક્રેટ થતા પ્રોજેસ્ટેરોનના કારણે યુટ્રસને કોન્ટ્રાક્ટ થતાં બેબીને બહાર નીકળતા અટકાવે છે. પ્લેસેન્ટાને કારણે તેમાં પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન થાય છે. જે પ્રોજેસ્ટેરોનનું સિક્રેશન થવાથી યુટ્રસ કોન્ટ્રાક્ટ થાય છે અને બેબીને બહાર નીકળતા અટકાવે છે. ઓકે, તો આ હતી યુટ્રસની વાત, જેમાં આપણે ઇન્ટરનલ ઓર્ગન્સની અંદર સૌથી પહેલું વજાઇના જોયું. વજાઇના એક ફાઇબ્રોમસ્ક્યુલર ટ્યુબ આવેલી હોય છે. ઓકે, તે અંદરની બાજુ યુટ્રાઇન કેવિટી સાથે તથા બહારની બાજુ વુલ્વા સાથે જોડાયેલી હોય છે. તેમાં યુટ્રાઇન સિક્રેશન અને મેન્સ્ટ્રુઅલ બ્લડ ફ્લો માટે તે એક્સિલરી ચેનલનું કામ કરે છે. તે કપલ્શન તથા બર્થ કેનલ માટેનું ઓર્ગન છે. ટટા સ્થિતિમાં તેની પોઝિશન કીધી છે. ટટા સ્થિતિમાં અપવર્ડ અને બેકવર્ડ ફોર્મ થઈને 45 ડિગ્રી એંગલ હોરિઝોન્ટલી રચે છે.
કેનાલનો ડાયામીટર તેની પહોળાઈ 2.5 સેમી, અપર પાર્ટમાં તે વાઇડેસ્ટ અને ઇન્ટરસ પાર્ટમાં તે નેરો હોય છે. ઓકે, ફરીથી કહી દઉં તેની પીએચ છે 3.8 to 4.5 હોય છે, તે એસિડિક હોય છે. પછી નેક્સ્ટ જોયું આપણે યુટ્રસ એક હોલો પાયરીફોર્મ મસ્ક્યુલર ઓર્ગન હોય છે, આવેલું હોય છે, જેની સામેની બાજુ એટલે આગળની બાજુ બ્લેડર અને પાછળની બાજુ રેક્ટમ આવેલું હોય છે. તેની લેન્થની વાત કરીએ તો 7.5 to 8 સેમી તેની લેન્થ હોય છે, વિડ્થ હોય છે 5 સેમી, થીક 1.25 સેમી અને તેનું વેઇટ હોય છે 50 to 80 ગ્રામ્સ. ઓકે, એને 3 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ફર્સ્ટ બોડી, ઇસ્થમસ એન્ડ સર્વિક્સ. પછી રિલેશનની વાત કરીએ તો એન્ટિરિયરલી ઇન્ટરનલ ઓસ ઉપર યુટ્રોવર્સિકલ પાઉચની પોસ્ટર વોલ બને છે. ઇન્ટરનલ ઓસની નીચે એરિયુલર ટિશ્યુ દ્વારા બ્લેડરથી અલગ થાય છે. ઇન્ટરનલ ઓસ જે અંદરની ઓસ છે તે એરિયુલર ટિશ્યુ દ્વારા બ્લેડરથી અલગ થાય છે, વચમાં થોડી ખાલી જગ્યા આવેલી હોય છે. પોસ્ટરલી પાછળની બાજુ તે પેરિટોનિયમથી કવર થાય છે અને પાઉચ ઓફ ડગલ્સની એન્ટિરિયર વોલ બનાવે છે. પાછળની બાજુ પાઉચ ઓફ ડગલ્સ બને છે, જે રેક્ટમ અને યુટ્રસની વચ્ચેનો જે ભાગ છે તેને પાઉચ ઓફ ડગલ્સ કીધું છે. લેટરલી બોર્ડ લિગામેન્ટનું પેરિટોનિયમ ડબલ હોલ્ડ આવેલું હોય છે. સ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં 3 સ્ટ્રક્ચર હોય છે અથવા તો મેઇન 3 લેયર હોય છે: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. સર્વિક્સ છે તે યુટ્રસ અને વજાઇનાને જોડવાનું કામ કરે છે. સિક્રેશનની વાત કરીએ તો એન્ડોમેટ્રિયલ સિક્રેશન વોટરી હોય છે. સર્વાઇકલ ગ્લેન્ડનું સિક્રેટરી આલ્કલાઇન અને થીક હોય છે, બેઝિક હોય છે, થીક જાડું હોય છે. તેમાં મિકોપ્રોટીન, ફ્રુક્ટોઝ તથા સોડિયમ ક્લોરાઇડ થી સભર હોય છે. ઓકે, પેરિટોનિયમનું રિલેશન બતાવેલું છે યુટ્રસ સાથે એન્ટિરિયરલી અને લેટરલી. બ્લડ સપ્લાયની વાત કરીએ તો યુટ્રાઇન આર્ટરી એન્ટિરિયરલી સપ્લાય યુટ્રાઇન આર્ટરી, ઓવરિયન એન્ડ વજાઇનલ આર્ટરી. વિનસ ડ્રેનેજની વાત કરીએ તો ઇલિયક વેન્સની અંદર તેનું બ્લડ છે એ રિટર્ન થાય છે. લિમ્ફેટિક સિસ્ટમ, પ્રી એઓર્ટિક લેટરલ ગ્રુપ્સ એન્ડ ઓફ ગ્લેન્ડ, સુપરફિશિયલ ઇન્ટરનલ ગ્લેન્ડ અને એક્સટર્નલ ઇલિયક ગ્રુપ્સ દ્વારા તેની લિમ્ફેટિક સિસ્ટમ બોડી સાથે જોડાયેલી હોય છે. બોડી સર્વિક્સનો જે પાર્ટ છે બોડી એની વાત કરેલી છે. હવે સર્વિક્સનું ડ્રેન કીધું છે. ડ્રેન ઇન્ટુ એક્સટર્નલ ઇલિયક અને ઇન્ટરનલ ઇલિયક એન્ડ સેક્રલ ગ્રુપ્સની અંદર. ડેવલપમેન્ટની વાત કરીએ તો 2 મુલેરિયન ડક્ટનું જોડાણ થવાથી યુટ્રસ બને છે. એનું ફંક્શન મેઇનલી કામ શું છે તેનું? પ્યુબર્ટી પછી યુટ્રસમાં રેગ્યુલર સાયકલમાં ચેન્જીસ થાય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલમાં તે ફર્ટિલાઇઝ્ડ ઓવમને રિસીવ, નરિશ અને પ્રોટેક્ટ કરે છે. તે ગ્રોવિંગ ફિટસને 40 વીક્સ 14 વીક્સ દરમિયાન એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, તેને ડેવલપ્ડ કરે છે. યુટ્રસનું મસ્ક્યુલર લેયર પ્લેસેન્ટા દ્વારા સિક્રેટ થતા પ્રોજેસ્ટેરોનના કારણે યુટ્રસને કોન્ટ્રાક્ટ થતાં બેબીને બહાર નીકળતા અટકાવે છે. મસ્ક્યુલર પાર્ટ છે તે પ્લેસેન્ટાને કારણે જે પ્રોજેસ્ટેરોન સિક્રેટ થાય છે તેના લીધે તે કોન્ટ્રાક્ટ થાય છે અને બેબીને બહાર નીકળતા અટકાવે છે. હવે નેક્સ્ટ જોશું ફેલોપિયન ટ્યુબ.